चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણું ચેપ્ટર છે 11 અને 11મા ચેપ્ટરની અંદર આપણે દ્રવ્ય અને વિકિરણનો જે દ્વૈત સ્વભાવવાળું ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ કરતા પહેલા આપણે એની અંદર આવતા જે જરૂરી સૂત્રો છે એ સૂત્રોની આપણે સૌથી પહેલા ચર્ચા કરી લઈએ, રાઈટ? સો ચેપ્ટર 11 એક્સરસાઇઝ. ઓકે, તો એક્સરસાઇઝ કરતા પહેલા આપણે જોઈ રહ્યા છે શરૂઆતમાં થોડાક સૂત્રો. તો જો સૌથી પહેલા તો આપણને ખબર છે કે બેઝિક ઇક્વેશન આવશે આપણું n ફોટોનની જે એનર્જી છે ધેટ ઇઝ NH ન્યુ. ઓકે, બીજું છે તમારું ફોટોન્સની લાક્ષણિકતાઓમાંથી P ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ડિવાઇડેડ બાય c. What is c? c that is the velocity of light and it is equal to nu into lambda, right? So p is equal to આપણને બીજું ઇક્વેશન મળે છે h divided by lambda અને p is equal to આપણને આ બધા જુદા જુદા ઇક્વેશન્સ અંદર એકબીજા સાથે કોરિલેટેડ છે આ બધા જ, બરાબર? આપણે કશું નહીં કર્યું. અહીંયા જુઓ ન્યુ બાય c ની જગ્યાએ આપણે 1 upon lambda મૂકી દીધું છે, એટલે આપણે કંઈ વધારે એની અંદર ચેન્જ કરતા નથી, રાઈટ? સો બેઝિક ફાઇનલ ઇક્વેશન આપણને અહીંયાથી એવું મળી શકે છે કે ભાઈ લેમ્બડા ધેટ ઇઝ ઇક્વલ ટુ h બાય p અને h ડિવાઇડેડ બાય mv. આ બધા ફોટોનને રિગાર્ડિંગ ઇક્વેશન છે. ઓકે, બીજી વસ્તુ આઇન્સ્ટાઈનનું ઇક્વેશન આપણે ભણ્યા અને આઇન્સ્ટાઈનના ઇક્વેશનની અંદર આની અંદર સૌથી પહેલા આપણે હવે થ્રેશોલ્ડ આવૃત્તિનું ઇક્વેશન પણ જોઈ લઈએ કે ધેટ ઇઝ phi ઇઝ ઇક્વલ ટુ h ન્યુ 0. આને આપણે વર્ક ફંક્શન પણ કહીએ છીએ, વર્ક ફંક્શન પણ કહીએ છીએ. અને ધીસ ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ યોર ન્યુ? ન્યુ ઇઝ ઇક્વલ ટુ જો ન્યુ ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા થાય તો અહીંયા hc ડિવાઇડેડ બાય લેમ્બડા 0 પણ કહી શકાય, રાઈટ? સો ન્યુ 0 જે છે ને, ન્યુ 0 જે છે ને એ આપેલ સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ છે. આપેલ સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ છે. અને જે લેમ્બડા 0 છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે કહીએ છીએ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. એટલે કે જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એને એકોર્ડિંગ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તરંગ લંબાઈ છે એને એકોર્ડિંગ, રાઈટ? ન્યુ 0 ને એકોર્ડિંગ લેમ્બડા 0 છે. ઓકે, કમ ટુ ધ આઇન્સ્ટાઈન ઇક્વેશન. વોટ ઇઝ યોર આઇન્સ્ટાઈન ઇક્વેશન? સો આઇન્સ્ટાઈન ઇક્વેશન આપણે જે ભણ્યા છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. ધેટ ઇઝ આઇન્સ્ટાઈન સમીકરણ. આમ તો આ બધી વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો થિયરીની અંદર બધું લખેલું છે એટલે તમને બહુ તકલીફ પડવાની નથી, બરાબર? જો h ન્યુ ઇઝ માઇનસ h ન્યુ 0 ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ યોર ન્યૂની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરી શકીએ છીએ એ પણ તમને બતાવું છું. કારણ કે એક્ઝામની અંદર કદાચ તમને એવું બની શકે કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આવૃત્તિ ન આપી હોય, તરંગ લંબાઈના ફોર્મેટમાં બધી વસ્તુ આપી હોય, બરાબર? અને આ જે છે આપણું સ્ટોપિંગ પોટેન્શિયલ, યાદ રાખજો v0 સ્ટોપિંગ પોટેન્શિયલ છે. ઓકે, નવ ન્યૂની જગ્યાએ આપણે c બાય લેમ્બડા રિપ્લેસ કરીએ તો અહીંયા આપણું ઇક્વેશન અગેન આપણે એને આ રીતે લખી શકીએ છીએ hc બાય લેમ્બડા માઇનસ hc by lambda 0 which is equal to half mv square max which is equal to ev0. ઓકે, બટ યાદ રાખો આ જે ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો એ જૂલમાં છે, રાઈટ? હવે આને ઈવી માં કન્વર્ટ કરવું છે આપણે, તો આપણે ઈ વડે એને ભાગવું પડશે, બીજું કશું કરવાનું નથી, રાઈટ? તો આપણું ઇક્વેશન બનશે hc divided by lambda into e minus hc છેદમાં lambda 0 into e which is equal to e આના વડે ભાગીશું તો અહીંયા આવશે ઇક્વેશન v0. સો આ જે મળશે એ તમને ઈવી માં જ્યારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે તમારે યુઝ કરવાનું છે. ઓકે, ફાઇન. બીજો એક કોરિલેશન અહીંયા એક આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છે. જોજો આના ઉપરથી આ જે પોર્શન છે વિદ્યાર્થી મિત્રો આઇન્સ્ટાઈન ઇક્વેશન અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. એટલે જ્યારે આઇન્સ્ટાઈન ઇક્વેશનને રિગાર્ડિંગ તમારે એક્ઝામ્પલ ગણવાના આવશે તો તમારે આ જે
વપરાતા ઇક્વેશન્સ યુઝ કરવાના. પણ અહીંયા હું તમને એક બીજું ઇક્વેશન તરફ લઈ જાઉં છું. જોજો આ સમીકરણની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આપણી પાસે કાઇનેટિક એનર્જી કે જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર, અને આના એક બરાબર આપણને ઇક્વેશન આપણે તારવેલું છે ધેટ ઇઝ p સ્ક્વેર બાય ટ્વાઇસ m. તો આમાં p ને સૂત્ર કરતા તમે બનાવશો તો p ઇઝ ઇક્વલ ટુ મળશે તમને ટ્વાઇસ m એન્ડ અંડર રૂટ k. ઓકે, તો આપણને આ ઇક્વેશન પણ આપણને ઇક્વેશન એ તો ખબર છે ev0 ઇઝ ઇક્વલ ટુ k, આપણને ઇક્વેશન ખબર છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે કે ev0 ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી, રાઈટ. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણે k ઇઝ ઇક્વલ ટુ આપણે p સ્ક્વેર બાય 2m મૂકી શકીએ છીએ આના બરાબર, p સ્ક્વેર બાય 2m. સપોઝ તમે p સ્ક્વેર બાય 2m રિપ્લેસ કરશો તો આના ઉપરથી p જે મળે છે એ શું મળે છે? તો p જે મળશે that is twice me અને v, and this is not v0, this is the applied voltage. આ v applied voltage છે. that means કે અહીંયા તમને એક આ ઇક્વેશન મળશે. હું તમને એ પણ કહી દઉં છું કે આ બેમાંથી તમને એવું થાય છે આ મોમેન્ટમ વેગમાનમાં ઇક્વેશનમાં શું ફરક છે. તો સમટાઈમ્સ એક્ઝામ્પલની અંદર તમને વોટેવર ફોટોન્સ આપ્યો હશે ને તો એ ફોટોની ડાયરેક્ટ કાઇનેટિક એનર્જી આપી હશે તો તમારે અહીંયા ડાયરેક્ટ કાઇનેટિક એનર્જી રિપ્લેસ કરવાની. બટ સમટાઈમ્સ તમને એવું કહ્યું હોય કે ભાઈ કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ પ્રોટોન કે કોઈ આલ્ફા પાર્ટિકલ એ પર્ટિક્યુલર વી વોલ્ટેજથી પ્રવેગિત થયો છે તો એની એનર્જી જે છે એ ઈવી થશે, રાઈટ. તો તમારે એ કે ની જગ્યાએ આ ઈવી રિપ્લેસ કરવાનું છે. ઓકે, તો જ્યારે ડાયરેક્ટ તમને એનર્જી કેમાં ડાયરેક્ટ કાઇનેટિક એનર્જી આપી દીધી હોય તો આ યુઝ કરો. અધરવાઇઝ તમને કહ્યું હશે કે ભાઈ કોઈ પાર્ટિકલ છે, ઇલેક્ટ્રોન છે, એક વી વોલ્ટથી પ્રવેગિત થાય છે તો તમારે આ ઇક્વેશન તમારે વાપરવાનું છે. ને જુઓ આ જ ઇક્વેશન આપણું રહ્યું લેમ્બડા. તો આ લેમ્બડાની અંદર આપણે આ બંને આ બધી જ વસ્તુ આપણે મૂકી શકીએ છીએ. તમે જુઓ, સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ હું આ જ ઇક્વેશન ઉપરથી અહીંયા આવું છું, રાઈટ. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય p, તો અહીંયા h ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટ્વાઇસ m કે પણ આપણે લખી શકીએ જ્યારે તમને તરંગ લંબાઈ પૂછે તો. અધરવાઇઝ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તમે જો આ રીતે પ્રવેગિત થયો હશે તો તમે આ રીતે પણ લખી શકશો. અને તમે આ પણ યાદ રાખો, હવે એ પણ હું તમને કહી દઉં છું કે h કોન્સ્ટન્ટ છે, m that is again constant છે mass of electron, e જે છે that is charge of electron again constant છે. તો આ h twice m e ની વેલ્યુ આપણે મૂકીશું ને વિદ્યાર્થી મિત્રો તો એ આપણને મળે છે 1.227 ને ડિવાઇડેડ બાય રૂટ v, રાઈટ. તો તમે આ ઇક્વેશન પણ ડાયરેક્ટ યાદ રાખી શકો છો. ઓકે, અને એ પણ યાદ રાખજો કે આ જે તમને લેમ્બડા મળશે એ લેમ્બડા તમને નેનોમીટરમાં જ મળશે. આ વેલ્યુ તમારે શેમાં કન્સિડર કરવાની છે? નેનોમીટરમાં કન્સિડર કરવાની છે. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, ક્લિયર થાય છે બચ્ચો અહીંયા સુધી? ઓકે, ફાઇન. બીજી વસ્તુ જે બહુ જ અગત્યની છે કે જે તમને દાખલા ગણવાની અંદર કામ લાગવાની છે, બરાબર, કે આપણે જે અહીંયા ભણે અને વિદ્યાર્થી મિત્રો E ઇઝ ઇક્વલ ટુ NH ન્યુ. તો આની બરાબર આપણે NH ન્યુ ની જગ્યાએ આપણે NHC બાય, ઓકે, અલગ પેનથી લખું છું એટલે તમને ખ્યાલ આવે. આના બરાબર ન્યુ ની જગ્યાએ C બાય લેમ્બડા મૂકીશું તો NHC બાય લેમ્બડા પણ તમને મળશે. ઓકે, સો હવે સમજો તમે કે જો આ n જે છે એ નંબર ઓફ ફોટોન્સ છે અને જો આ ફોટોન્સ પર સેકન્ડ હોય તો તમારી એનર્જી પર સેકન્ડ થઈ જાય, અને પર સેકન્ડ એનર્જી જે છે ધેટ ઇઝ કોલ્ડ પાવર. તો આ તમારો E જે છે એનો યુનિટ બની જશે વોટ. ક્લિયર? આ બહુ વસ્તુ તમારે ખાસ સમજવાની છે, બરાબર. તો જો n એ તમારા નંબર ઓફ ફોટોન્સ હોય તો મૂકી દો, પણ જો એ તમને રકમની અંદર ક્વેશ્ચનની અંદર જો એ ફોટોન્સ તમને પર સેકન્ડ આપ્યા હોય તો એ તમારે સમજી લેવાનું કે એનર્જી પર સેકન્ડ આવશે તો એનર્જી પર સેકન્ડ ધેટ ઇઝ જૂલ પર સેકન્ડ, ને જૂલ પર સેકન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો એ તમારો થઈ જશે પાવર, બરાબર. તો આટલી વસ્તુ ખાસ તમારે આ ચેપ્ટરના ઇક્વેશન્સની અંદર જોવાની છે અને આ ઇક્વેશન ઉપરથી હવે આપણે એક્ઝામ્પલ્સ જોવા જઈ રહ્યા છે. તો આ એક્ઝામ્પલ્સ જે છે એ હું તમને લોકોને એકદમ સિંગલ શોર્ટ એપ્લિકેશન્સ આપું છું કે તમને બધી કેલ્ક્યુલેશન તમારે જ કરવાની છે, રાઈટ.
પણ હું તમને જસ્ટ એ એક્ઝામ્પલ સમજાવી અને ઇક્વેશન સુધી લઈ આવીશ એન્ડ યુ હેવ ટુ પુટ ઓલ ધ વેલ્યુઝ ઇન દેટ પર્ટિક્યુલર ક્વેશન્સ એન્ડ બ્રિંગ ધ આન્સર. બરાબર? અને એ આન્સરને તમારે વેરીફાઈ કરી લેવાનો છે કે કેવી રીતે તમે લોકો એને કરી શકો છો અને શું આન્સર આવી રહ્યો છે. ઓકે, તો ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એક્ઝામ્પલ જોઈએ છે આપણે 11.1. 30 કેવી ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા એક્સરેની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. દેટ મીન્સ કે જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોનને 30 કેવી નો સપ્લાય વોલ્ટેજ પ્રોવાઈડ કર્યો છે, તો ઇલેક્ટ્રોન પ્રવાહિત થવાનો છે, તમને ખબર છે, તો એ કાઇનેટિક એનર્જી ગેઇન કરવાનો છે, એ પણ તમને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને આપ્યો છે એ સપ્લાય વોલ્ટેજ આપ્યો છે અને દેટ ઇઝ 30 કેવી, રાઈટ? સો 30 કેવી દેટ ઇઝ ઇક્વલ ટુ 30 ગુણ્યા 10 ની 3 ઘાત વોલ્ટ આપણે લખી શકીએ. ઓકે, બીજું કે તમને અહીં આગળ જે કોન્સ્ટન્ટની જરૂર પડવાની છે એ કોન્સ્ટન્ટ પણ હું તમને અહીંયા લખું છું, દેટ ઇઝ 6.62 ઇન્ટુ 10⁻34 જૂલ સેકન્ડ, રાઈટ? બીજું છે તમારે પ્રકાશનો વેગની જરૂર પડવાની છે, દેટ ઇઝ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. અને ઇલેક્ટ્રોનનો ચાર્જ તો તમને ખબર છે, દેટ ઇઝ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલની અંદર, આ ચેપ્ટરના એક્ઝામ્પલની અંદર બધી જ કોન્સ્ટન્ટ વેલ્યુ લગભગ તમને એક્ઝામની અંદર આપી દીધેલી હશે, પણ આ બધા એવા કોન્સ્ટન્ટ છે કે કદાચ તમને ન પણ આપે તો પણ તમે સરળતાથી એ યાદ રાખી શકો છો અને તમે તમારું કામ સરળતાથી જલ્દીથી પતાવી શકો એમ છો. ચલો, તમને પૂછવું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો મહત્તમ આવૃત્તિ. દેટ મીન્સ કે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ફર્સ્ટ ન્યુ મેક્સ. ધીસ ઇઝ યુ હેવ ટુ ફાઇન્ડ. અને પછી શોધવાનું છે લઘુત્તમ તરંગ લંબાઈ. તો યાદ રાખો, તરંગ લંબાઈની આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જ્યારે આવૃત્તિ તમારી મેક્સિમમ હશે તો સ્વાભાવિક છે કે તમારી એ વખતે લેમ્બડા છે એ કેવી હશે? મિનિમમ જ હશે. સો આ તમારે શોધવાનું છે, રાઈટ? તો આ કયા સૂત્રથી વાપરીશું આપણે ઇક્વેશન? તો આપણને ખબર છે કે ભાઈ એચ ન્યુ દેટ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ વી, રાઈટ? E ઇન્ટુ વી. તો આ ન્યુ આપણે મેક્સ લઈશું, તો આના ઉપરથી તમારે ન્યુ મેક્સ શોધી નાખવાનું છે અને એ ન્યુ મેક્સ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ આવશે તમારું EV ડિવાઇડેડ બાય H. વિદ્યાર્થી મિત્રો, આ જે જવાબ છે ને એ તમારે લાવવાનો છે, રાઈટ? અને બીજું શોધવાનું છે તમારે લેમ્બડા મીન. સો લેમ્બડા મીન ઇઝ ઇક્વલ ટુ વોટ? લેમ્બડા મીન ઇઝ ઇક્વલ ટુ C ડિવાઇડેડ બાય ન્યુ. ન્યુ અહીંયા આપણે કયું લઈશું? મેક્સિમમ લઈશું. જો હું ન્યુ મેક્સ લઈશ તો સ્વાભાવિક છે કે મને છેદ મોટો થશે તો આ તમારું નાનું થશે, તો લેમ્બડા મને અહીંયા ડેફિનેટલી નાનો જ મળવાનો છે, રાઈટ? સો લેમ્બડા મીન તમારે આ રીતે શોધવાનું છે. તો હું તમને ખાલી હમણાં આના જવાબ આપી દઉં છું અને એ જવાબ તમારે જો આ વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે કિંમતો મૂકવાની છે, રાઈટ? અને આ કિંમતો મૂકી અને પછી તમારે એનો જવાબ તમારે અહીંયા વેરીફાઈ કરવાનો છે મારા આન્સર સાથે, રાઈટ? સો ન્યુ મેક્સ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ તમને મળશે ઓલમોસ્ટ 7.24 ઇન્ટુ 10⁻18 હર્ટ્ઝ, રાઈટ? અને લેમ્બડા મીન જે છે એને હું તમને ડાયરેક્ટ નેનોમીટરમાં આન્સર આપી દઉં છું, 0.0414 નેનોમીટરની આસપાસ તમારો આન્સર આવશે. ઓકે, ક્લિયર છે અહીં સુધી? ફાઇન. તો આ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે, ભૂલાય નહીં. ચલો જોઈએ છે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. અને નેક્સ્ટ એક્ઝામ્પલ જોતા પહેલા આપણે આને ખાલી લાઈન ડ્રો કરી દઈએ છે. ઓકે, ફાઇન, બરાબર. તો કિંમતો તમારે મૂકવાની છે, હું મૂકવાનો નથી અને આન્સર વેરીફાઈ કરવાનો છે. કમ ઓન એક્ઝામ્પલ નંબર 11.2. 11.2. ચાલો, અહીંયા તમને સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન આપી દીધું છે, દેટ ઇઝ 2.14 EV. તો આપણે જે આપી દીધેલી છે વેલ્યુ એ લખી નાખીએ 50 and that is equal to 2.14 EV. ઓકે, પછી તમને એવું કહ્યું છે જ્યાં 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝનો પ્રકાશ ધાતુની સપાટી પર આપવા થાય, that means કે ન્યુ ઇઝ given, that is 6 into 10⁻14 હર્ટ્ઝ. અને ત્યારે પ્રકાશ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઉર્જા તમારે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ H, આ C અને ER કોન્સ્ટન્ટ છે એનો યુઝ કરવાનો આવશે જ.
ચાલો સૌથી પહેલા શોધીએ છીએ આપણે કાઇનેટિક ઉર્જા, દેટ ઇઝ મેક્સિમમ કાઇનેટિક એનર્જી. વિદ્યાર્થી મિત્રો, કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે ઇક્વેશન કયું છે? તમે પેલા કોપી કરી લીધા હોય ઇક્વેશન તો જોઈ લો. એની અંદર ઓલરેડી છે h ન્યુ માઇનસ h ન્યુ 0. નાઉ વોટ ઇઝ h ન્યુ 0? તો h ન્યુ 0 દેટ ઇઝ વર્ક ફંક્શન. તો અહીંયા તમને વર્ક ફંક્શન ડાયરેક્ટ જ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે એને કશું કરવાનું નથી. ક્લિયર? બીજી વસ્તુ, આ તમને ફાઈ અહીંયા ઓલરેડી ઈવી માં આપ્યું છે, અને જ્યારે એચ ન્યુ જે છે એ તમારું શું છે? જૂલમાં છે. તો આપણે એને ભાગવું પડશે. તો અહીંયા એચ ન્યુ ડિવાઇડેડ બાય ઈ, કારણ કે આ જે છે જૂલમાં છે. તો એચ ન્યુ બાય ઈ માઇનસ ઓલરેડી ફાઈ જ રાખો છું. ફાઈ ના ડિવાઇડેડ બાય ઈ કરવાની જરૂર નથી, કારણ કે ફાઈ ઓલરેડી ઈવી માં આપ્યો છે. રાઈટ? સો તમને અહીંયા મળશે કેમેક્સ. ઓકે, સો આ કેમેક્સ જે તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો મળશે એ તમને મળશે ઓલમોસ્ટ ઈવી માં, અને એ ઈવી માં જે તમને મળશે દેટ ઇઝ 0.34 ઈવી ની આસપાસ મળશે. અને આને તમે જો જૂલમાં કન્વર્ટ કરવા માંગતા હોવ તો આનો જૂલમાં આન્સર આવશે 0.54 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. રાઈટ? તો આ આપણું એ જે શોધવાનું થયું તે થયું. ચાલો બીજું શોધવાનું છે. જુઓ, સ્ટોપિંગ પોટેન્શિયલ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટોપિંગ પોટેન્શિયલનું ઇક્વેશન આપણી પાસે ઓલરેડી છે કે EV0 ઇઝ ઇક્વલ ટુ Kmax. સો Kmax ઓલરેડી આપણી પાસે છે. તો વોટ ઇઝ યોર V0? V0 ઇઝ ઇક્વલ ટુ Kmax ડિવાઇડેડ બાય E. ઓકે, સો Kmax ઓલરેડી EV માં તમે લેશો તો તમે જુઓ કે V0 ઇઝ ઇક્વલ ટુ 0.34 EV ડિવાઇડેડ બાય E. તો ઈવી ને અહીંયા તમે જૂલમાં ફેરવશો 1.6 into 10⁻⁹ એ પણ મૂકશો તો વિદ્યાર્થી મિત્રો V0 ડાયરેક્ટ તમને અહીંયા મળી જશે 0.34 વોલ્ટ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છે ત્રીજી વસ્તુ જે શોધવાની કહી છે તે શું કહ્યું છે? સી રકમ જોઈ શકો છો, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. સો ઇફ યુ હેવ અ કાઇનેટિક મેક્સ, કે મેક્સ જો તમારી પાસે હોય તો હાફ mv² મેક્સ લખવાનું છે. રાઈટ? સો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² મેક્સ. ઓકે, સો vmax ને સૂત્ર કરતા બનાવો. vmax ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપણું આવશે ટ્વાઇસ kmax divided by small m under root. હવે kmax ઓલરેડી બચાવો તમારી પાસે જૂલમાં છે અહીંયા ઘડી. રાઈટ? m અહીંયા મૂકી દો, તમારું કામ બતાવી દો અહીંયા ઘડી. તો વિદ્યાર્થી મિત્રો, જે vmax મળશે એને મીટર પર સેકન્ડમાં તમારે જવાબ લખવાનો છે. સો દેટ ઇઝ 0.3 ઓલમોસ્ટ તમારો 0.35 ની આજુબાજુ આવશે ઇન્ટુ 10⁻⁶ મીટર પર સેકન્ડ. ઓકે, તો આ રીતે આ તમારો આન્સર છે. યાદ રાખજો, આન્સર તમારે કેલ્ક્યુલેશનથી લાવવાના છે વિદ્યાર્થી મિત્રો. લાવશો તો જ તમને વધારે ક્લેરિટી આવશે, બાકી ક્લેરિટીમાં કંઈક ને કંઈક કચાશ રહી જશે. ઓકે, ચાલો ત્રીજો એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ છીએ, દેટ ઇઝ 11.3. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ આપ્યો છે. સો ધીસ ઇઝ યોર કટ ઓફ પોટેન્શિયલ, મીન્સ દેટ ઇઝ યોર સ્ટોપિંગ પોટેન્શિયલ, દેટ ઇઝ 1.5 વોલ્ટ. એટલે V0 પછી ઉત્સર્જતા ઇલેક્ટ્રોન્સ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થાય છે. રાઈટ? ચાલો, ઉત્સર્જેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વિથ Kmax. તો Kmax શોધવાનું છે. તો મેં તો તમને હમણાં જ ઇક્વેશન આપી દીધું. Kmax ઇઝ ઇક્વલ ટુ આ રહ્યું, ઇઝ ઇક્વલ ટુ EV0. રાઈટ? સો 1.6 into 10⁻⁹ into 1.5. તો દેટ ઇઝ 2.4 into 10⁻⁹ જૂલ. આટલો આન્સર લગભગ તમારો આવશે. ડુ ધ કેલ્ક્યુલેશન્સ ઇન કેલ્ક્યુલેટર ઓલ્સો. ક્લિયર થાય છે? સો અહીંયા તમારો આ એક્ઝામ્પલ 3, 1, 2 અને 3 તમારા અહીંયા પૂરા થાય છે. ઓકે, સો આ કેલ્ક્યુલેશન બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, અને આને વ્યવસ્થિત રીતે ગણતરી કરજો.
બરાબર, તો જ તમને વધારે કોન્ફિડન્સ આવશે. ચાલો 11.4 હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે અને ઉત્સર્જિત પાવર આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌથી પહેલા તો લેમ્બડા આપી દીધું છે, તો દેટ ઇઝ 632.8 નેનોમીટર. તો એને આપણે કન્વર્ટ કરીશું મીટરમાં, તો ઇન્ટુ કરીશું 10⁻⁹ મીટર. ઓકે, પાવર પણ તમને વિદ્યાર્થી મિત્રો આપી દીધો છે, P ઇઝ ઇક્વલ ટુ 9.42 મિલીવોટ. હવે મિલી ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સો 9.42 ઇન્ટુ 10⁻³ વોટ. વોટની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હું જૂલ પર સેકન્ડ લખી શકું ને? ફાઇન, થેન્ક યુ. ચાલો, પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા સૌથી પહેલા શોધો. વિદ્યાર્થી મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે આપણો HC. જો લેમ્બડા આપ્યો છે તો HC બાય લેમ્બડા, અથવા સિમ્પલ H ન્યુ, રાઈટ. C કોન્સ્ટન્ટ છે, લેમ્બડા તમને આપી દીધું છે, H તમને કોન્સ્ટન્ટ છે, તો તમને E મળી જશે, રાઈટ. તો E કેટલો મળશે એ હું તમને અહીંયા લખી આપું છું, દેટ ઇઝ 3.14 ઇન્ટુ 10⁻⁹ જૂલ. ચાલો, વેગમાન પણ શોધવાનું છે, તો વેગમાન પણ શોધી નાખો, દેટ ઇઝ h ડિવાઇડેડ બાય લેમ્બડા, રાઈટ. સો h ડિવાઇડેડ બાય લેમ્બડામાં h પણ તમારો કોન્સ્ટન્ટ છે અને લેમ્બડા દેટ ઇઝ ઓલ્સો ગિવન, તો 1.05 ઇન્ટુ 10⁻⁻27 kg મીટર પર સેકન્ડ. આ આપણું વેગમાન પણ વિદ્યાર્થી મિત્રો થઈ ગયું. બરાબર, બોલો કઈ ડાઉટ છે અહીં સુધી? ફાઇન, આ તો સિમ્પલ ઇક્વેશન છે. હવે આવે છે, જુઓ, આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. હવે તમે વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ વસ્તુ સમજો કે તમને અહીંયા જે પાવર આપ્યો છે કેટલો આપ્યો છે? 9.42 × 10⁻³ જૂલ પર સેકન્ડ. તો પર સેકન્ડ તમે જુઓ કેટલી એનર્જી બહાર આવે છે, તો કે પર સેકન્ડ આટલી એનર્જી બહાર આવે છે. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવું ના લખી શકીએ કે 1 સેકન્ડમાં ઉત્સર્જિત ઉર્જા ધેટ ઇઝ ઇક્વલ ટુ P. લખી શકાય કે ના લખી શકાય? કારણ કે P એ ઓલરેડી તમને જૂલ પર સેકન્ડ આપેલું છે. ધેટ મીન્સ કે આ જે એનર્જી છે ને ધેટ ઇઝ ઓલરેડી પર સેકન્ડ છે. સમજો તમે. હવે તમને શોધવાનું છે કે આ એનર્જીની અંદર ફોટોન્સ કેટલા હશે. આ એનર્જીની અંદર ફોટોન્સ કેટલા હશે તમારે એ શોધવાનું છે. બરાબર, ક્વેશ્ચન ધ્યાનથી તમે જોઈ શકો છો કે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. તો 1 સેકન્ડમાં આટલી ઉર્જા બહાર આવે છે, તો આટલી ઉર્જામાં રહેલા ફોટોન્સની સંખ્યા કેટલી? સો P ઇઝ ઇક્વલ ટુ આપણે સિમ્પલ લખી શકીએ છે n ઇન્ટુ h ન્યુ, રાઈટ. આવું લખી શકીએ, P ઇઝ ઇક્વલ ટુ h ન્યુ આપણે લખી શકીએ છીએ કે નથી લખી શકતા? તો કે લખી શકીએ છીએ. બરાબર, તો હવે આપણે કેવી રીતે કામ કરીશું જુઓ, તો સિમ્પલ તમને બતાવું છું. આના બરાબર આપણે NHC ડિવાઇડેડ બાય લેમ્બડા લખી શકીએ કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા. ઓકે, નાઉ વોટ ઇઝ અવર HC બાય લેમ્બડા? તો સી HC બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ E. તો અહીંયા મૂકી દો n ઇન્ટુ E. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ નંબર ઓફ ફોટોન્સ. સો n ઇઝ ઇક્વલ ટુ મળશે P ડિવાઇડેડ બાય E. અને આની અંદર તમને જે ફોટોન્સ મળશે એ વિદ્યાર્થી મિત્રો આવશે તમારો આન્સર, અને ધેટ ઇઝ 3 ઇન્ટુ ઓલમોસ્ટ 10⁻16 ફોટોન પર સેકન્ડ. આ લખવું પડશે, આવું નહીં લખો તો બચાવ નહીં ચાલે. ક્લિયર છે અહીં સુધી? સી તમને એવું દેખાય સાહેબ આ HC બાય લેમ્બડામાં HC અને લેમ્બડાની વેલ્યુ મૂકીને ગણતરી કરીએ તો ના ચાલે? તો ચાલે, પણ HC બાય લેમ્બડા ઓલરેડી તમે ફાઇન્ડ આઉટ કરી લીધું છે, તો શું કરવા બીજી વખત તમારે મહેનત કરવાની છે? ઓકે. અને ત્રીજું જે શોધવાનું કહ્યું છે એ જુઓ કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. ધેટ મીન્સ કે હાઇડ્રોજનનું વેગમાન બરાબર ફોટોનનું વેગમાન. સો P ઓફ H ઇઝ ઇક્વલ ટુ P ઓફ ફોટોન. ફોટોન માટે પણ સફિક્સમાં P લઈએ છીએ. ધેટ મીન્સ
mv is equal to p. So what you get? So v is equal to આવશે તમારું p divided by small m. p divided by small m. તો p ઓલરેડી તમે શોધેલું છે અહીંયા આગળ 1.05 into 10 raised to minus 27 અને divided by mass. તો માસ કેટલું છે તમારું? that is 1.66 into 10 raised to minus 27. આ કોનું માસ છે? હાઇડ્રોજનનું લેવાનું છે આપણે, માસ ઓફ હાઇડ્રોજન, કારણ કે ધીસ ઇઝ માસ ઓફ મોમેન્ટમ ઓફ હાઇડ્રોજન, તો અહીંયા m ઓફ h લેવાનું છે અને m ઓફ h જે છે that is 1.66 into 10 raised to minus 27. 27 શું આવશે? that is આ તમારું શેમાં આવશે? 27 that is kg. ઓકે, સો અહીંયા v જે છે એ તમારે શોધવાનો છે અને that is એ v જે છે એ ઓલમોસ્ટ તમને મળશે 0.63 મીટર પર સેકન્ડ. રાઈટ, 0.63 મીટર પર સેકન્ડ તમારો આન્સર આવશે. તો આ બધા તમે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે આ બધા જ એક્ઝામ્પલ સૂત્ર આધારિત છે. એટલે હું તો તમને કહું છું કે માર્ક્સ તો તમારા આ ચેપ્ટર્સના એક્ઝામ્પલમાં જવા જોઈએ નહીં. બરાબર, આટલી વસ્તુ તમારે ખાસ સમજતા રહેવાની છે. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો 11.5 અરે 11.15 નહીં, 15 પણ નહીં, આપણે 11.5 લેવાનો છે ને. હવે 11.4 થઈ ગયો એટલે 11.5. ઓકે, ચાલો. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ that is આપ્યું છે 1.388 into 10 raised to 3 વોટ પર મીટર સ્ક્વેર. સો તમને અહીંયા ફ્લક્સ આપ્યું છે that is 1.388 into 10 raised to 3 વોટ પર મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આ જ વેલ્યુને હું જૂલ પર સેકન્ડમાં કન્વર્ટ કરીને લખું એટલે એકમ ખાલી ચેન્જ કરું છું. આના બરાબર આવું લખી શકાય. વોટ મીન્સ જૂલ પર સેકન્ડ લખાય, તો ધીસ ઇઝ જૂલ પર સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો તમે જુઓ આ પી શું છે? કોઈ સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડ એકમ સમયમાં આપાત થતી ઉર્જા છે. ઓકે, સો પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડે કેટલા ફોટોન્સ આપાત થતા હશે? સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ n. બટ આ ફોટોન્સ તમારે શોધવાના છે, પણ એ કેવી રીતે શોધવાના છે? એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં શોધવાના છે. તો આ તમને જે એનર્જી આપી છે એ ઓલરેડી 1 સેકન્ડ એકમ ક્ષેત્રફળ દીઠ છે. તો આ ઉર્જાની અંદર રહેલા ફોટોન્સ કેટલા તમારે ખાલી એ શોધવાનું છે. ક્લિયર થાય છે કે નહીં થતું? ફાઇન. તો આ જે એનર્જી તમને આપી છે એ એનર્જી તમને ઓલરેડી પર સેકન્ડ પર ક્ષેત્રફળ આપી છે અને તમને એવું કહ્યું છે કે આ સપાટી પર 1 ચોરસ મીટર દીઠ દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે. તો એનો મતલબ એ કે આ એનર્જીની અંદર નંબર ઓફ ફોટોન્સ કેટલા છે એ જ ખાલી તમારે શોધવાનું છે. અને એના માટે જે તમને રેફરન્સ આપ્યો છે that is your lambda, that is 550 નેનોમીટર અને which is equal to 550 into 10 raised to minus 9 મીટર. બરાબર, ચાલો હવે આ કેવી રીતે લાવીશું વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પલ, આ જે એનર્જી છે that is P એ ઓલરેડી પર સેકન્ડ પર ક્ષેત્રફળ છે. તો આના બરાબર આપણે લખીશું n h, ન્યુ નથી આપ્યું, લેમ્બડા આપ્યું છે, સો nhc બાય લેમ્બડા. તો આ એનર્જી ઓલરેડી પર સેકન્ડ પર ક્ષેત્રફળ છે, તો n તમને ઓલરેડી પર સેકન્ડ પર ક્ષેત્રફળ જ મળવાના છે. તો સિમ્પલ n ને સૂત્ર કરતા બનાવી દેશો. સો p લેમ્બડા ડિવાઇડેડ બાય hc. p લેમ્બડા hc, આ p આ લેવાનું છે તમારે, લેમ્બડા આ લેવાનું છે, h અને c કોન્સ્ટન્ટ છે. બધી વેલ્યુ તમે આની અંદર મૂકશો વિદ્યાર્થી મિત્રો તો તમને જવાબ મળી જશે. that is 3.83 into 10 raised to 21 photons પર સેકન્ડ પર મીટર સ્ક્વેર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ દાખલો પૂરો થઈ ગયો બચ્ચાઓ, આ દાખલો પૂરો થઈ ગયો. ક્લિયર થાય છે? તો આ વસ્તુ ખાસ તમે કરતા રહેજો. કેલ્ક્યુલેશન બેઝડ એક્ઝામ્પલ્સ છે, મારા ફેવરેટ સ્ટ્રેટેજી વાળા છે. હું તો બધાને કહું છું કે આટલું આ કામ તો થવું જ જોઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. that is 11.6.
ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ તમને આપ્યો છે. હવે કટ ઓફ વોલ્ટેજ એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે તમે જુઓ ગ્રાફ કોના વર્સિસ કોનો છે? V0 વર્સિસ ન્યુ છે અને V0 વર્સિસ ન્યુ ના આલેખમાં ઢાળ જે છે that is equal to h by e અને તમને ઢાળની વેલ્યુ આપી દીધી છે that is h by e is equal to 4.12 into 10 raised to minus 15 વોલ્ટ સેકન્ડ. અને શું શોધવાનું કહ્યું છે? પ્લાન્ક અચળાંક. તો વિદ્યાર્થી મિત્રો h is equal to 4.12 into 10 raised to minus 15. e આ બાજુ જાય તો 1.6 into 10 raised to minus 19. so h is equal to 6 point ઓલમોસ્ટ તમારો જે આવે છે 6.6 into 10 raised to minus 34. હવે ઘણી વખત આવા આ એક્ઝામ્પલ પૂછાય ને તો પણ જવાબ ખોટો આવે છે છોકરાઓનો. તો એમને એટલું ક્લિયર નથી, એનો મતલબ કે h ની વેલ્યુ શોધવાની ગઈ છે ને વિચ ઇઝ કોન્સ્ટન્ટ. અને જો એ કોન્સ્ટન્ટ હોય તો સ્વાભાવિક છે બચ્ચાઓ કે એ જે છે એનો આન્સર તો તમારો બદલાય જ નહીં. બરાબર ને? ક્લિયર થાય છે ને? ફાઇન. અને છેલ્લો એક્ઝામ્પલ જોઈએ છે 11.7. ચાલો, 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉત્સર્જિત કરે છે ઉર્જાનું. ધેટ ઇઝ P is equal to 100 વોટ. ધીસ ઇઝ equal to 100 જૂલ પર સેકન્ડ. લખી દેવાનું. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. રાઈટ? સી આ જે બલ્બ છે ને એ બલ્બ ક્યાં છે એ બતાવું છું. આ હું તમને જસ્ટ ફિગર બતાવું છું સમજવા માટે. આપણો ગોળો છે અને આ જે બલ્બ છે ને એ અહીંયા છે. આ બલ્બ અહીંયા છે. રાઈટ? અને એ બલ્બ આટલો લાઇટ ઉત્સર્જિત કરે છે અને એની બહાર આ ગોળો છે. એની બહાર આ ગોળો છે. ક્લિયર થાય છે ને? એની બહાર આ ગોળો છે. હવે સ્વાભાવિક છે કે અહીંયાથી ઉર્જા ઉત્સર્જિત થાય, અહીંથી ઉત્સર્જિત થાય તો આ જે ગોળાની જે સપાટી છે એના ઉપર આપાત થાય આ ઉર્જા. આ ગોળો છે અને આ બલ્બ છે. તો પ્રકાશ આ સરફેસ ઉપર શું થાય છે? આપાત થાય છે. અને એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા પણ તમને આપી દીધી છે. ધેટ ઇઝ 589 નેનોમીટર. સો 589 into 10 raised to minus 9 મીટર પણ લઈ લીધું. ચાલો, તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? હવે એક ફોટોનની એનર્જી વિદ્યાર્થી મિત્રો શોધવાની છે. સો ધેટ ઇઝ ઇક્વલ એક ફોટોનની શોધવાની છે. તો તમને એવું થાય કે સાહેબ અહીંયા NHF કેમ નથી લેતા? તો આપણે લઈ શકીએ છીએ બચ્ચાઓ. n લઈ લો. ચલો NH ન્યુ, પણ ન્યુ નથી આપ્યું, લેમ્બડા આપ્યું છે. સો NHC ડિવાઇડેડ બાય લેમ્બડા. સો એક ફોટોન માટે તમારે n બરાબર શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું. h અને c કોન્સ્ટન્ટ છે. લેમ્બડા તમને અહીંયા આપી દીધું છે. તો બચ્ચાઓ આના ઉપરથી તમે e શોધશો તો e જે છે એ તમને 3.38 ઇન્ટુ 10 raised to minus 19 જૂલ મળશે. 19 જૂલ મળશે. રાઈટ? પણ આપણે ફોટોની એનર્જી EV માં જો આપવાની હોય તો આપણે આને E વડે ભાગીશું. તો E જે છે આને હું E વડે ભાગીશ તો મને એ ઓલમોસ્ટ મળશે 2.11 EV. ઓકે? અને હવે એવું કહું છે કે ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થશે? કેટલા દરથી એટલે કે પર સેકન્ડ તમારે નંબર ઓફ ફોટોન્સ શોધવાના છે. શું શોધવાનું છે? પર સેકન્ડ નંબર ઓફ ફોટોન્સ. તો પર સેકન્ડ નંબર ઓફ ફોટોન્સ તમારે શોધવાના હોય તો મેં તમને અહીંયા ઇક્વેશન આપી દીધું છે. n is equal to p divided by e. બરાબર? સો n is equal to p divided by e. સો p આપણે શું લેવાના છે? તો p આપણે અહીંયા લેવાના છે 100 divided by e આપણે શું લેવાના છે? જૂલમાં લેવું પડશે. that is 3.38 into 10 raised to minus 19. ઓકે? સો આ બધી વેલ્યુ તમે અહીંયા મૂકશો તો વિદ્યાર્થી મિત્રો તમને ઓલમોસ્ટ મળશે 3 into 10 raised to 20 ફોટોન્સ પર સેકન્ડ. બરાબર? જુઓ, મેં તમને આગળ પણ કેટલી વખત કહેલું છે, થિયરીના દરેક લેક્ચરમાં મેં તમને કદાચ કહ્યું છે કે આ ચેપ્ટરના એક્સરસાઇઝના એક્ઝામ્પલ બધા જ લગભગ મોટે ભાગે E is equal to NH ન્યુ ઓર NHC બાય લેમ્બડા એના ઉપર જ મોટા ભાગના એક્ઝામ્પલ્સ તમારા બચ્ચાઓ આવશે. રાઈટ? તો આ બધા જ એક્ઝામ્પલ્સ
સાથે 7 એક્ઝામ્પલને કેલ્ક્યુલેશન કરીને કમ્પ્લીટ કરીને મૂકી દો અને બીજા નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ. બરાબર છે? સો ટેક કેર, સ્ટે સેફ એન્ડ ટેક કેર ઓફ યુ એઝ વેલ એઝ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.